નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 8માના ગુજરાતી વિષયનું 19મો પાઠ સિલ્વર સ્ક્રીન આ પાઠના આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમથી શીખવાના છીએ. ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામે પેલા બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, કોણ એમ કહે છે કે આપણે જલ્દીથી સેમિનાર હોલમાં નહીં પહોંચીએ તો બેસવાની જગ્યા નહીં મળે? તો એ સુહાસ કહે છે. બીજો પ્રશ્ન, કોને સ્ટોરી લખવાનો શોખ હોય છે? તો એ છે વિશાખાને. ત્રીજો પ્રશ્ન, વિશ્વ રંગભૂમિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મનાવવામાં આવે છે 27 માર્ચે. ચોથો પ્રશ્ન, આપણા દેશમાં ખાસ કરીને કઈ બે જગ્યાએ ફિલ્મનો ઉદ્યોગ ખૂબ જ મોટા પ્રમાણમાં વિકસ્યો છે? તો છે મુંબઈમાં અને દક્ષિણ ભારતમાં, એટલે કે એ અને બી બંને. પાંચમો પ્રશ્ન, ડૉક્ટર બાસુએ કયા વિષય પર પીએચડી કર્યું છે? તે કર્યું છે સાહિત્ય અને ફિલ્મ કલા ઉપર. છઠ્ઠો પ્રશ્ન, ફિલ્મો અમારા જેવા યુવાનોને સમાજને ગેરમાર્ગે દોરે છે એવું કોણ માને છે? તો માને છે વિકાસ. સાતમો પ્રશ્ન, ફિલ્મ કેવી છે તેનો આધાર શેના પર રહેલો છે? તો રહેલો છે આપણા ફિલ્મ જોવાના દ્રષ્ટિકોણ પર. આઠમો પ્રશ્ન, ફિલ્મ સમજવાની સજ્જતા કેવી રીતે કેળવી શકાય? આ પ્રશ્ન ડૉક્ટર બાસુને કોણ પૂછે છે? તો ઈશ્વર પૂછે છે. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, ફિલ્મ એક મજબૂત કલા હોવાથી તેના વિશે જીવનમાં જાણવું જરૂરી છે. બીજી ખાલી ગયા, દ્રશ્ય શ્રાવ્યને કારણે ફિલ્મો પ્રેક્ષકો પર વધારે પ્રભાવ પાડે છે. દ્રશ્ય એટલે જોઈ શકે ને શ્રાવ્ય એટલે સાંભળી શકે. એટલે ત્રીજું, ડૉક્ટર બાસુ સુપ્રસિદ્ધ ફિલ્મકાર, દિગ્દર્શક અને ફિલ્મ વિવેચક પણ છે. ચોથું, શિક્ષણ આપવું એ કોઈ પણ શિક્ષક માટે ગૌરવનું અને રાષ્ટ્રીય સેવાનું કામ છે. પાંચમી ખાલી ગયા, ફિલ્મ પણ એક પ્રકારે સાહિત્ય જ છે. છઠ્ઠું, ફિલ્મમાં પણ જીવનનું જ નિરૂપણ હોય છે. સાતમું, સજ્જતા એટલે સમજણ, સભ્યતા અને સંસ્કાર. પ્રશ્ન ત્રીજો, નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વાક્ય, વિકાસને ડૉક્ટર બાસુના સેમિનારમાં જવાની ખૂબ ઉતાવળ હોય છે. તો વિધાન ખોટું છે. બીજું, સુહાસે કહ્યું તે મુજબ વિકાસ સેમિનારમાં બેસીને સરળ રીતે સાંભળે તો પણ ઘણું છે. વિધાન ખરું છે. ત્રીજું, ફિલ્મ દ્વારા આપણને મનોરંજનની સાથે મનોમંથન કરવાની તક પણ મળે છે. વિધાન ખરું છે. ચોથું વાક્ય, ડૉક્ટર બાસુ ફિલ્મના નિર્માણનું કાર્ય કરવાની સાથે અધ્યાપન કાર્ય પણ કરે છે. વિધાન ખોટું છે. પાંચમું, ડૉક્ટર બાસુએ અત્યાર સુધીના 8 ફિલ્મોનું નિર્માણ કર્યું છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, ડૉક્ટર બાસુના મત ફિલ્મ દ્વારા આખા સમાજને રાષ્ટ્રને શિક્ષિત કરી શકાય છે. વિધાન ખરું છે. સાતમું, સાહિત્ય ક્યારેય કોઈને ગેરમાર્ગે ન દોરે. વિધાન ખરું છે. આઠમું, ફિલ્મ એ માત્ર મનોરંજનનું માધ્યમ હોવાથી તેને સમજ્યા વગર જોવું જોઈએ. વિધાન ખોટું છે. નવમું, ઉદ્યોગોષ સેમિનારના અંતે ડૉક્ટર બાસુનું આભાર દર્શન શિક્ષક મુકુંદભાઈને કરવાનું કહે છે. વિધાન ખરું છે. પ્રશ્ન ચોથો છે, નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ડૉક્ટર બાસુને મળવાનો ઉત્સાહ કોને વધુ અને કોને ઓછો હોય છે? તો જવાબ છે ડૉક્ટર બાસુને મળવાનો ઉત્સાહ સુહાસ, ઈશ્વર તેમજ વિશાખાને વધુ, જ્યારે વિકાસને ઓછો હોય છે. બીજો પ્રશ્ન, વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલાં શું મેળવવા જરૂરી છે? તો જવાબ છે વિશાખાના મતે સ્ટોરી લખતા પહેલાં જરૂરી માર્ગદર્શન અને અનુભવ મેળવવા જરૂરી છે. ત્રીજો પ્રશ્ન, ઉદ્ઘોષકે મેયરશ્રીને કઈ ભેટ આપી સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે? તો જવાબ છે ઉદ્ઘોષકે મેયરશ્રીને સ્વામી દયાનંદ સરસ્વતીજી લિખિત સત્યાર્થ પ્રકાશ પુસ્તક ભેટ આપી સેમિનારના અતિથિ ડૉક્ટર બાસુનું સ્વાગત કરવાનું કહે છે. ચોથો પ્રશ્ન, ફિલ્મ એ શેના જેવું જ સશક્ત કલા માધ્યમ છે? તો જવાબ છે ફિલ્મ એ સાહિત્ય, સંગીત અને ચિત્રકલા જેવું જ સશક્ત કલા માધ્યમ છે. પાંચમો પ્રશ્ન, ડૉક્ટર બાસુના મતે ખૂબ ગૌરવની ઘટના કઈ છે? તો જવાબ છે ડૉક્ટર બાસુના મતે
વિશ્વ રંગભૂમિના દિવસે નાના શહેરમાં ફિલ્મ વિશેનો સેમિનાર યોજાય તે ખૂબ ગૌરવની ઘટના છે. છઠ્ઠો પ્રશ્ન, ડૉક્ટર બાસુ હાલમાં તેમના કયા નંબરની અને કઈ ફિલ્મના નિર્માણમાં વ્યસ્ત છે? તો જવાબ છે ડૉક્ટર બાસુ હાલ તેમની 8મી ફિલ્મ આદિજાતિ જનનાયક બિરસા મુંડાના નિર્માણમાં વ્યસ્ત છે. 7મો પ્રશ્ન, આપણી પાસે શું ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ? તો જવાબ છે આપણી પાસે સારું વાંચન અને શબ્દ ભંડોળ ન હોય તો આપણે પુસ્તકને માણી ન શકીએ. 8મો પ્રશ્ન, જો ફિલ્મનો દર્શક સજ્જ ન હોય તો શું થાય છે? તો જવાબ છે જો ફિલ્મનો દર્શક સજ્જ ન હોય તો તે ફિલ્મની ગતિ સાથે તાલ ન મિલાવી શકે અને ક્યાંક સમજના બદલે ગેરસમજ પણ થઈ જાય છે. પ્રશ્ન 9, ફિલ્મ જોતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો જવાબ છે ફિલ્મ એ હવે માત્ર મનોરંજનનું માધ્યમ ન રહી હોવાથી ફિલ્મને જોવા કરતાં સમજવા પર, મનને એકાગ્ર કરવાની બાબત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. 10મો પ્રશ્ન, ફિલ્મના ગીતો શું અને શાના દ્વારા પ્રગટ કરતા હોય છે? તો જવાબ છે ફિલ્મના ગીતો કથાના પ્રસંગોને, પાત્રોના મનના સુખ દુઃખને સંગીત અને નૃત્ય દ્વારા પ્રગટ કરતા હોય છે. પ્રશ્ન 11, ફિલ્મના પાત્રો પોતાના મનની વાત શાના માધ્યમથી અભિવ્યક્ત કરે છે? તો જવાબ છે ફિલ્મના પાત્રો પોતાના મનની વાત પ્રકૃતિના વૃક્ષો, પશુ પંખીઓ, વાદળ, વરસાદ, પર્વતો કે પુષ્પોના માધ્યમથી અભિવ્યક્ત કરે છે. પ્રશ્ન 12, શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને કઈ સમજણ આપવાની વાત કહી છે? તો જવાબ છે શિક્ષકે ડૉક્ટર બાસુ દ્વારા તેમને ફિલ્મનું એક કલા તરીકે મહત્ત્વ અને ફિલ્મ જોવાની સારી રીત એના વિશે સરસ સમજણ આપવાની વાત કહી છે. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, ફિલ્મમાં આપણે શું ચૂકી જઈએ તો તેના કલાનો આનંદ ઓછો પામી શકીએ? તો જવાબ છે ફિલ્મોમાં વિવિધ પ્રસંગો અને પાત્રો દ્વારા તેની કથા આગળ વધતી હોય છે. દરેક ઘટનાના ભાવિ સંદર્ભો હોય છે. આથી જો આપણે જે તે ઘટના જોવાનું જો ચૂકી જઈએ તો ફિલ્મની કલાનો આનંદ ઓછો પામી શકીએ. પ્રશ્ન બીજો, સજ્જતા એટલે શું અને તેને કેવી રીતે મેળવી શકાય? તો જવાબ છે કોઈ પણ સ્થિતિ કે પરિસ્થિતિમાં સ્થિર રહીને ચિત્તને એકદમ શાંત રાખવાની કલાને સજ્જતા કહી શકાય. યોગ્ય ગુરુનું માર્ગદર્શન, આપણા ગ્રંથોનું, ઉત્તમ પુસ્તકોનું વાંચન અને મહાન વ્યક્તિઓના જીવનમાંથી પ્રેરણા લઈને જ સજ્જતા મેળવી શકાય છે. ત્રીજો પ્રશ્ન, ફિલ્મ બધી જ કલાઓને પોતાનામાં સી રીતે સમાવી લે છે? તો જવાબ છે ફિલ્મ લગભગ બધી જ કલાઓને પોતાનામાં સમાવી લે છે. તેમાં અભિનય, સાહિત્ય, ગીત, સંગીત, નૃત્ય, નાટક, ડાયલોગ બોલવા, કોસ્ચ્યુમ, સૌંદર્ય કલા વગેરે બધી કલાઓનો ઉત્તમ ઉપયોગ થાય છે. ચોથો પ્રશ્ન, દર્શક અને ભાવક વચ્ચે શો ફેર છે? જવાબ છે દર્શક મુખ્યત્વે ફિલ્મના બાહ્ય દ્રશ્યો અને શ્રાવ્ય સામગ્રીને ગ્રહણ કરે છે, જ્યારે ભાવક ફિલ્મની આંતરિક ભાવનાઓ, સંવેદનાઓ અને ભાવોને અનુભવ કરે છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર 5-6 વાક્યમાં લખો. લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો છે એવું વિકાસ કોને કહે છે અને શા માટે? તો જવાબ છે લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો છે એવું વિકાસ સુહાસને કહે છે. સુહાસ વિકાસને ઝડપથી ડૉક્ટર બાસુને સાંભળવા સેમિનાર હોલમાં પહોંચવાનું કહે છે, પરંતુ વિકાસને ફિલ્મોમાં રસ ન હોવાથી સુહાસ તારા આગ્રહના કારણે આવ્યો છું તેવો કહેતો હોય છે. ત્યારે જ ઈશ્વર સામેથી આવીને ડૉક્ટર બાસુ આપણા જેવા વિદ્યાર્થીઓ માટે ખાસ પ્રોગ્રામ કરી રહ્યા હોય તો આપણે મળવાની તક કરાતી હશે એવું કહે છે. આથી વિકાસ ઉપરોક્ત વાક્ય સુહાસને કહે છે. પ્રશ્ન 8મો છે, ફિલ્મને લાગુ પડતું તો યસ લખો અને ન હોય તો ન લખો. તો પહેલામાં યસ આવશે, બીજામાં નો, ત્રીજા અને ચોથામાં યસ, પાંચમામાં નો, છઠ્ઠા અને સાતમામાં યસ અને આઠમાં આવશે નો. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ કોઠામાં વિગતો પૂર્ણ કરો. તો જે અહીંયા વિગતો આપી છે એ બાકી વિગતો તમે છે અંગ્રેજી શબ્દની માતૃભાષામાં અર્થની શબ્દ સમૂહ એ પોસ્ટ કરીને લખી લેજો. પ્રશ્ન 10 છે, આપેલા ફકરામાંથી સમાન અર્થ ધરાવતા વાક્યની જોડી બનાવો. તો પહેલો છે, ઉચ્ચ શિક્ષણ મેળવ્યા પછી હું ફિલ્મ ક્ષેત્રમાં સક્રિય થયો
PhD પછી હું ફિલ્મ નિર્માણમાં વ્યસ્ત થયો. બીજું, અધ્યાપક બન્યા પછી તરત મેં ફિલ્મ ક્ષેત્રમાં ઝંપલાવ્યો. અધ્યાપન કાર્ય શરૂ કર્યા પછી ત્વરિત મેં ફિલ્મ ક્ષેત્રમાં જોડવાનું સાહસ કર્યું. ત્રીજું, લે તને તો મજબૂત ટેકેદાર મળી ગયો. તારી વાત સાથે સહમત હોય તે એવું કોઈ છે ખરું? પ્રશ્ન 11, નીચેના વાક્યોમાંથી સંયોજકો શોધીને લખો. તો પહેલામાં છે એટલે, બીજામાં અને, ત્રીજામાં અને, અને ચોથામાં આવશે જો કે તો, અને પાંચમાં આવશે કે. 12મો પ્રશ્ન છે, તમને નીચેના શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો પહેલામાં આવશે ઉત્સાહિત આ રીતના, બીજામાં વિશિષ્ટ, પ્રાસંગિક, રંગભૂમિ, દ્રશ્ય શ્રાવ્ય, સુપ્રસિદ્ધ, અધ્યાપી, દિગ્દર્શક, થિયેટર, દ્રષ્ટિકોણ, વાલ્મીકી અને પરિસ્થિતિ. પ્રશ્ન 13 છે, નીચેના શબ્દોના બે સમાન શબ્દ લખો. શોખનું થાય ઈચ્છા અથવા કોડ, સંકેતનું થશે ઈશારો અથવા નિશાની, સભ્યતાનું થશે સંસ્કૃતિ અથવા સુધારો, ખૂબનું થશે પુષ્કળ અથવા ઘણું, આભારનું થશે ઉપકાર અથવા અહેસાન, દ્રષ્ટિનું થશે ધ્યાન અથવા લક્ષ્ય, માર્ગનું થશે રસ્તો અથવા પથ, વાસ્તવિકનું થશે ખરેખરનું વ્યાજબી, વ્યસ્તનું થશે વેરાયેલું છૂટું, સજ્જનું થશે મજબૂત અથવા દ્રઢ. પ્રશ્ન 14 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થ શબ્દ લખો. તો મોડુંનું વહેલું, ઉત્સાહનું નિરુત્સાહ, મજબૂતનું ઢીલું, મિત્રનું દુશ્મન, જરૂરીનું બિનજરૂરી, શિક્ષિતનું અભણ, અંધકારનું પ્રકાશ, યોગ્યનું અયોગ્ય, સમજનું ગેરસમજ. પ્રશ્ન 15, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. મનમાં ચાલતું મંથન એને કહેવાય મનોમંથન. બીજું, શૈક્ષણિક હેતુથી નિયત વિષય પર ચર્ચા વિચારણા કરવા માટે આયોજન એટલે કે સેમિનાર. ત્રીજું, મોટા નગરની ખાસ અલગ કાયદાથી રચાતું સુધરાઈનો પ્રમુખ એટલે કે મેયર. ચોથું, નાટક કે ફિલ્મનો સૂત્રધાર મુખ્ય સંચાલક એટલે કે દિગ્દર્શન. પ્રશ્ન 16, નીચેના શબ્દના અર્થભેદ લખો. કંઈ એટલે કે અમુક, કશું. કઈ એટલે કયું કે સ્ત્રીલિંગ. છતાં એટલે તો પણ, છતાં એટલે છતાં. સર એટલે આધીન કે તાબે. સળ એટલે ગેડ અથવા આકો. સમાવવું એટલે કે શાંત પાડવું. સમાવવું એટલે માવવું અથવા અંદર આવી જવું. શાંત એટલે નીરવ, અને શાંત એટલે અંતવાળું અથવા મર્યાદિત. પ્રશ્ન 17, નીચેના શબ્દોના ધ્વનિ છૂટા પાડીને લખો. તો ઉત્સાહના આ રીતના છે, મિત્રના આ રીતના, સાહિત્યના આ રીતના, નિર્માણના આ રીતના. પ્રશ્ન 18, નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો. તો ઉપેન્દ્ર પહેલામાં બનશે, બીજામાં બનશે ગૌરવ, ત્રીજામાં નૃત્ય, ચોથામાં અભિનેત્રી. પ્રશ્ન 19, નીચેના આપેલા શબ્દને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો સૌથી પહેલાં આવશે એકાંકી, પછી ક્ષેત્ર, પછી ફિલ્મ, મોડું, રાષ્ટ્ર, વિવિધ અને શિક્ષિત. ત્યારબાદ પ્રવૃત્તિમાં છે સંવાદ પૂર્ણ કરવાનો છે મેહુલ ને રિયા વચ્ચેનો. તો મેહુલને આપેલા છે, આ રિયાના વાક્ય આપણે કરીએ. તો પહેલું વાક્ય રિયા કહે છે, શું હમણાં કોઈ નવી સારી ફિલ્મ આવી છે? મેહુલની વારે વાત કરે છે. પછી રિયા પાછી બીજા વાક્યમાં, તો પછી એમાં કઈ ફિલ્મ અત્યારે ખૂબ સારી ચાલે છે? પછી હમણાં ઓનલાઈન જોઈ લઉં છું. તો કે રિયા કે હા જોઈ લો, આપણે તેમાંથી કોઈ એક પસંદ કરીએ. પછી મેહુલ કહે છે આ ફિલ્મ જોવા લાગે છે? તો રિયા કે હા આજ તો ખૂબ સરસ લાગે છે, ચાલ આજે જ જોઈએ. મેહુલ કે આ તે ખરું કહ્યું, હમણાં જ ઓનલાઈન ટિકિટ બુક કરી લઉં. તો આ રીતના ફિલ્મને લગતા પાઠ હતો અને એના સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન છે. અને કંઈ કોમેન્ટ કરવી તો કહેજો, ખાસ આમાં નોંધ આપવાની હોય તો. બાકી જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.